કેમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 પ્રકરણ 9 બળ તથા ગતિના નિયમો છે એ પ્રકરણની શરૂઆત કરીશું, જે ભૌતિકશાસ્ત્ર ફિઝિક્સનું મહત્વનું ચેપ્ટર કહી શકાય. બરાબર, પાયા બેઝિક ચેપ્ટર છે. એનો મૂળભૂત ખ્યાલ તમે સમજશો, ત્યારબાદ આગળના ધોરણમાં એના આધારિત વધારે પ્રકરણો તમને જોવા મળશે. ઓકે, તો આપણે ગતિ જે ચેપ્ટર હતું, ચેપ્ટર 1, તેમાં ગતિમાં આપણે ગતિ કેવી હોય છે, નિયમિત હોય છે, અનિયમિત હોય છે. બરાબર, ગતિના વિવિધ આપણે ખ્યાલ વિશે માહિતી મેળવી હતી. પરંતુ ગતિ થવાનું કારણ શું છે? કોઈ પણ વસ્તુ ગતિ કરે છે એનું પાછળનું કારણ શું હોઈ શકે, એના વિશે જો આપણે માહિતી મેળવી નથી. તમે ફક્ત ગતિ, એનો પ્રકાર, પછી ઝડપ, પ્રવેગ એના વિશે માહિતી મેળવી છે, પણ એ થવાનું કારણ શું હોય છે એના વિશે આપણે માહિતી મેળવી નથી. તો આ પ્રકરણમાં તમારે ગતિ થવાનું કારણ એટલે કે બળોના પ્રકારો, પછી ન્યૂટનની ગતિ પ્રથમ નિયમ, બરાબર, ન્યૂટનનો ફર્સ્ટ લો, ત્યારબાદ જડત્વ, દ્રવ્યમાન, ગતિનો બીજો નિયમ, ગતિનો ત્રીજો નિયમ, ઘર્ષણ બળ વિશે માહિતી મેળવીશું, વેગમાનનું સંરક્ષણ, આ બધા વિશે તમારે સમજવાનું છે આ પ્રકરણમાં. બરાબર, ઓકે. હવે વિજ્ઞાનનો જેમ ટેકનોલોજીનો વિકાસ થયો, સંશોધનો થયા, ત્યાં સુધી એ પછી ખ્યાલ આવ્યો કે ગતિ થવાનું કારણ શું હોઈ શકે. એના પહેલાં એના વિશે પૂરતા પ્રમાણમાં માહિતી આપણી પાસે ન હતી. સૌપ્રથમ ખ્યાલ એવું હતો કે વસ્તુ એનો જ્યારે આપણે એને બળ આપીએ છીએ, એટલે કે કોઈ પણ ધારો કે વસ્તુ છે, તમારી પાસે દડો મૂકેલો છે, તમે એને ધક્કો મારશો એટલે શું કરશે? દડો ગતિ કરશે, પણ ગતિ સતત નથી રહેતી. અમુક અંતર સુધી એ દડો કબડશે, પણ શું થશે? થોડા સમય પછી એ સ્થિર થઈ જશે. એટલે કે વસ્તુની પ્રાથમિક એટલે કે અવસ્થા શું માનવામાં આવતી? સ્થિર અવસ્થા માનવામાં આવતી હતી. તો બળ, કોઈ પણ વસ્તુની ગતિ થવાનું કારણ શું હોઈ શકે છે? કે બળ આપીએ છીએ ને આપણે, કે તમારી સામે ટેબલ પડેલું છે, તો તમે એને શું કરો છો? ધક્કો મારો છો. બરાબર, તમે એને ખસેડવું છે તો તમે એને ધક્કો મારો છો, ત્યારે તે ગતિ કરે છે. અથવા તમારી પાસે ટ્રોલી છે, એને તમારે આગળ વધારવી છે, તો તમે ટ્રોલીને ધક્કો મારો છો. ડ્રોવરને બહાર કાઢવું છે ટેબલમાંથી, તો તમે શું કરો છો? ખેંચો છો બહાર, એટલે એ વખતે પણ બળ આપો છો. સ્ટીક દ્વારા દડાને મારો છો, ત્યારે એને ગતિ જોવા મળે છે. એટલે કે વસ્તુની પ્રારંભિક અવસ્થા અથવા કોઈ પણ જે અવસ્થા છે એને બદલવા માટે શેની આવશ્યકતા પડે છે? બળની આવશ્યકતા પડે છે. એટલે ગતિની અવસ્થા, બરાબર, પદાર્થની અવસ્થા કેવી રીતે બદલી શકાય છે? બળ આપવાનું. તો બળ આપણે કેવી રીતે આપીએ છીએ? કાં તો ખેંચીને, કાં તો ધક્કો મારીને, કાં તો દબાણ આપીએ છીએ. બરાબર, બળને આપણે જોઈ શકતા નથી, બળ આપણે જોઈ નથી, પણ અનુભવી શકાય છે. તમે દળોને ધક્કો માર્યો, બરાબર, બળને આપણે જોઈ શકીએ છીએ, પણ એની અસરો આપણે જોઈ શકીએ છીએ. બળની અસરો આપણે જોઈ શકાય છે. ઉદાહરણ તરીકે દડો પડ્યો હોય તો તમે એને ધક્કો મારશો તો એનું સ્થાન બદલાશે. ધેટ મીન્સ કે તમે અહીંયા બળની અસર તમને જોવા મળશે, કે અહીંયા તમે કહી શકો કે હા, કોઈ વ્યક્તિએ એને ખસેડ્યું છે, એટલે બળ આપ્યું છે. પછી તમારા ટેબલનું સ્થાન બદલવું છે, ધક્કો મારો છો, એટલે શું થાય છે? કે ટેબલ પોતાનું સ્થાન બદલે છે, આગળ ગતિ કરે છે. કે બળને જોઈ નથી શકતા, પણ એની અસરો આપણે અનુભવી શકીએ છીએ. તો બળ દ્વારા ગતિ કોઈ પણ વસ્તુની જે પ્રારંભિક અવસ્થા છે અથવા ગતિમાન અવસ્થા હોય તો એમાં પણ ફેરફાર કરી શકીએ છીએ. કેવી રીતે? ચલો, આપણે કોઈ બોલર છે, બરાબર, બોલિંગ કરે છે, તો દડો તો ગતિમાં છે, અને બેટ્સમેન શું કરશે? કે બેટ દ્વારા એ દડાને ફટકારે છે. તો અહીંયા દડાની ગતિમાં શું થશે? વધારો થશે. હવે ઝડપથી બોલિંગ કરે છે, ગતિ એની હતી જ, પરંતુ જ્યારે બેટ્સમેન એને શું કરે છે? એને ફટકારશે બેટ દ્વારા, તો દડાની ગતિમાં વધારો થશે. એટલે કે બળ દ્વારા
ગતિમાન પદાર્થની ગતિમાં વધારો પણ કરી શકાય છે અને ઘટાડો પણ કરી શકાય. એવું તો નથી દર ફરીથી વધારો થાય, ઘટાડો પણ થઈ શકે, બરાબર ને? ઘટાડો કેવી રીતે થઈ શકે કે ચલો આપણે કોઈ વાહન ગતિમાં છે, બરાબર? કોઈ તમે બાઇક સ્પીડમાં જાઓ છો અને તમે બ્રેક મારો છે એટલે અહીંયા બળ લગાડ્યું, બરાબર? તો અહીંયા શું થયું કે બળ દ્વારા જે બાઇકની ગતિમાં આપણે ઘટાડો પણ કરી શકીએ. આ ઉપરાંત બળ દ્વારા વસ્તુની અવસ્થામાં પણ ફેરફાર કરી શકાય છે. તમે જ્યારે કોઈ સ્પ્રિંગને ખેંચો છો એનો આકાર બદલી શકાય છે એટલે બળ દ્વારા વસ્તુનો આકાર પણ શું થાય છે? બદલી શકાય છે. અથવા તમારી પાસે દડો છે, તમારી પાસે દડો છે તો એને તમે દબાવો તો એનો આકાર ફેરફાર થશે ને. ગોળ હશે તો અંડાકારમાં ફેરવી જશે, દડો હશે અને તમે પ્રેસ કરો તો શું થાય? બળ લગાડો તો એનો આકારમાં પણ ફેરફાર થાય છે. તો બળનો પ્રાથમિક અહીંયા જે ચેપ્ટરનો પ્રાથમિક ખ્યાલ આપણે મેળવી લીધો કે બળ, કે બળ દ્વારા આપણે બળને આપણે કઈ રીતે બળ જોઈ નથી શકતા, આપણે એની અસરો અનુભવી શકાય છે. તો કોઈ વસ્તુને ખેંચીને, ધક્કો મારીને, દબાણ આપીને આપણે બળ લગાડી છે. એની ગતિમાન અવસ્થા અથવા સ્થિર અવસ્થામાં આપણે ફેરફાર કરી શકીએ છીએ. સ્થિર દડો પડ્યો છે, તમે બળ આપો, હાથથી ધક્કો માર્યો, તેની સ્થિર અવસ્થામાં ફેરફાર કરો. બળ દ્વારા ગતિમાન અવસ્થા, પદાર્થની ગતિમાન અવસ્થામાં પણ ફેરફાર કરી શકાય છે. અને ગતિમાં વધારો કે ઘટાડો કરી શકાય છે. આ બધા ઉદાહરણો એટલા માટે મેં કીધા તો તમને આ શબ્દો વિશે તમને ખ્યાલ આવે, બરાબર ને? અને ગતિમાન વધારો પણ કરી શકાય, ઘટાડો પણ કરી શકાય. આપણે બોલિંગ વાળી મેં વાત કરી અહીંયા. બળ દ્વારા વસ્તુનો આકાર પણ બદલી શકાય છે. તો અહીંયા સ્પ્રિંગમાં આપણે આકાર બદલી શકીએ. તો બળના તમે અહીંયા પ્રાથમિક ખ્યાલો મેળવી લીધા. હવે બળના પ્રકારો કઈ છે, બરાબર? તો એ આપણે હવે પ્રવૃત્તિ દ્વારા જોઈશું કે સંતુલિત બળો કોને કહેવાય ને અસંતુલિત બળો કોને કહેવાય. સંતુલિત અને અસંતુલિત બળો. પ્રવૃત્તિ. સંતુલિત અને અસંતુલિત બળોને સમજવા એક પ્રવૃત્તિ કરીએ. લાકડાના એક બ્લોકને સમક્ષિતિજ ટેબલ પર મૂકો. બ્લોકના સામ સામેના છેડાઓ સાથે દોરી A અને B બાંધો. બળ લગાડી દોરી A ને જમણી બાજુ ખેંચો. શું બ્લોકને ખસેડી શકાય છે? હા, બ્લોકને જમણી તરફ ખસેડી. સંતુલિત અને અસંતુલિત બળો. પ્રવૃત્તિ. સંતુલિત અને અસંતુલિત બળોને સમજવા એક પ્રવૃત્તિ કરીએ. લાકડાના એક બ્લોકને સમક્ષિતિજ ટેબલ પર મૂકો. બ્લોકના સામ સામેના છેડાઓ સાથે દોરી A અને B બાંધો. બળ લગાડી દોરી A ને જમણી બાજુ ખેંચો. શું બ્લોકને ખસેડી શકાય છે? હા, બ્લોકને જમણી તરફ ખસેડી શકાય છે. હવે બળ લગાડી દોરી B ને ડાબી બાજુ ખેંચો. બ્લોકને ડાબી તરફ ખસેડી શકાય છે. હવે બ્લોકને બંને બાજુથી દોરી A તેમજ B દ્વારા સમાન બળ લગાવી ખેંચવાનો પ્રયત્ન કરો. શું બ્લોક ખસ્યો? ના, બ્લોક ખસતો નથી. જો બ્લોકને બંને બાજુથી સમાન બળો દ્વારા ખેંચવામાં આવે તો બ્લોક ગતિ કરતો નથી. હવે બ્લોકને બંને બાજુથી દોરી A તેમજ B દ્વારા
અસમાન બળ લગાવી ખેંચવાનો પ્રયત્ન કરો. શું બ્લોક ખસ્યો? હા, આ કિસ્સામાં બ્લોક ખસે છે. જો બ્લોકને બંને બાજુથી અસમાન બળો દ્વારા ખેંચવામાં આવે તો બ્લોક ગતિ કરે છે. આ પ્રવૃત્તિ પરથી આપણે શું શીખ્યા? વસ્તુ પર લાગતા બે બળો તેમના મૂલ્યોમાં સમાન અને એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય તો વસ્તુ પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય છે. આવા બળોને સંતુલિત બળો કહે છે. આવા સંતુલિત બળોની અસર હેઠળ વસ્તુ સ્થિર અવસ્થામાં રહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એક પ્રવૃત્તિ જોઈ. તમે અહીંયા જોયું કે જ્યારે બ્લોકને બંને દિશાની ગમે તે દિશામાં, ધારો કે આ તરફ આપણે ખસેડીશું, બરાબર, દોરીને ખેંચીશું તો કઈ તરફ ગતિ કરશે? જ્યાં આપણે બળ લગાડ્યું છે એ દિશામાં બ્લોક ખસશે. બીજી વખતે જ્યારે આ દિશા તરફ આપણે ખેંચીશું તો જ્યાં બળ લાગ્યું છે એ તરફ બ્લોક ગતિ કરે છે. પરંતુ જ્યારે આપણે બ્લોકની બંને છેડા, દોરીના જે બંને છેડા છે એમાં આપણે સમાન બળથી આપણે ખેંચી તો શું થશે? બ્લોક સ્થિર અવસ્થામાં જ રહેશે. હવે તમે અહીંયા જુઓ કે આ બાજુથી આપણે દોરી ખેંચીશું તો બળ ક્યાં લાગે છે? બળની દિશા આ તરફ છે, બરાબર ને? એ આ એટલે કે FB આ દિશામાં છે. બ્લોકને જ્યારે આ દિશામાં ખસેડીએ છીએ, બંનેની વાત કરું છું, જ્યારે બ્લોકને A અને B બાજુ બંને બાજુથી સમાન બળ લગાડીએ તો આ બાજુ બળની દિશા કઈ તરફ હશે? આ બાજુ છે, જ્યાં બળ લાગે છે. તો FA અને FB જ્યારે બ્લોકને સમાન મૂલ્યના બળ લાગે છે ત્યારે પરિણામી બળ શું હોય? શૂન્ય હોય છે. બ્લોક એક દિશામાં ગતિ કરશે નહીં, પણ શું રહેશે? સ્થિર રહેશે. તો આવા બળોને શું કહેવાય છે? સંતુલિત બળો કહે છે. તો વ્યાખ્યા આપણે કેવી રીતે કરી શકાય કે જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની અવસ્થામાં ફેરફાર થતો નથી અથવા તેનું પરિણામી બળ શૂન્ય હોય એવા બળોને સંતુલિત બળો કહે છે. અને અહીંયા તમે જુઓ કે વસ્તુ પર લાગતા બે બળો તેમના મૂલ્યમાં સમાન હોય અને એકબીજાથી વિરુદ્ધ દિશામાં. હવે અહીંયા FA અને FB એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. આ બાજુ દોરી આપણે આ બાજુ ખેંચીએ છીએ, પછી FA આ બાજુ, અહીંયા પછી બળ લાગે છે આ દિશામાં લાગે છે, એટલે એકબીજાની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. તો વસ્તુ પર લાગતું પરિણામી બળ કેવું હોય છે? શૂન્ય જોવા મળે છે. તો આ બળોને સંતુલિત બળો કહે છે. તો સંતુલિત બળોની અસર હેઠળ વસ્તુ કેવી હોય છે? સ્થિર અવસ્થામાં જ રહે છે. પરંતુ જે બળોની હવે અહીંયા શું હતું? સંતુલિત બળો હતા, બરાબર ને? તો અસંતુલિત બળો કોને કહેવાય? કે ઉદાહરણ તરીકે અહીંયા સમાન મૂલ્યના લાગ્યા બળો, બરાબર ને? અહીંયા બ્લોક ઉપર FA અને FB બંને મૂલ્ય સમાન છે. હવે તમને એક વધુ આપણે પ્રવૃત્તિ એક રમતો તમે રમ્યા હશો નાનપણમાં કે જ્યારે દોરડા ખેંચ હોય છે, દોરડા ખેંચ કરી છે, બે જે ટીમ હોય, બરાબર, બે ટીમ શું કરે? દોરડું પોતાના બળથી ખેંચતા હોય. જે ટીમ તરફ જે વધારે પ્રેશર, જે વધારે બળ લગાડીને ખેંચશે એ બાજુ થશે, દોરડું ખસી જશે, બરાબર ને? એવી ટીમ તરફ જીતી જશે એ બાજુ, ટીમ આ બાજુ આવી જતી હોય બીજી. તો અહીંયા શું થયું કે જ્યારે અસંતુલિત બળ લાગે, અહીંયા સમાન મૂલ્યના હતા, પરંતુ ધારો કે અહીંયા આપણે દોરી ખેંચીએ છીએ એનું મૂલ્ય આના કરતાં ઓછું હશે તો બ્લોક આ દિશામાં જ ગતિ કરશે, ભલે તમે બંને બળ લગાડશો. અહીંયા ડિફરન્સ જુઓ, અહીંયા શું હતું? સમાન મૂલ્યના હતા, પરંતુ ઉદાહરણ તરીકે આ બાજુ તમે બળ ઓછું લગાડો છો અને આ બાજુ વધારે બળ લગાડો છો, બ્લોક કઈ દિશામાં ગતિ કરશે? જે દિશા તરફ બળ વધારે હશે, વધારે મૂલ્યનું છે એ બાજુ બ્લોક ગતિ કરે છે. તો આ બળોને અસંતુલિત બળો કહેવાય, બરાબર? કે જે બળોની સંયુક્ત અસર હેઠળ પરિણામી બળ શૂન્ય નથી હોતું, પણ જ્યાં બળનું મૂલ્ય વધારે હોય ત્યાં વસ્તુ ગતિ કરે છે. તો આ બળોને અસંતુલિત બળો કહેવાય છે. તો ઘણી વખત ક્વેશ્ચન પૂછાતો હોય છે કે સંતુલિત બળો અને અસંતુલિત બળો પ્રવૃત્તિ દ્વારા સમજાવો તો તમારા બ્લોકની પ્રવૃત્તિ કરવી પડે અને એની પછી વ્યાખ્યા તમારે સમજાવવી પડે. એવું કે આગળ જોઈએ. એવી જ રીતે
વસ્તુ જ્યારે ટેબલ પર મૂકવામાં આવે ત્યારે તે બે બળોના પરિણામી બળના કારણે સ્થિર અવસ્થામાં રહે છે. અહીં આ બળો વસ્તુ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એટલે કે વજન બળ અને ટેબલ દ્વારા વસ્તુ પર લાગતું લંબ બળ છે. તમે દોરડા ખેંચની રમતથી પરિચિત હશો જ. જ્યારે બંને બાજુ સમાન બળો લગાડવામાં આવે ત્યારે આ બળોને સંતુલિત બળો કહેવાય. જે બળોનું પરિણામી બળ વસ્તુની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર ના કરી શકે તેવા બળોને સંતુલિત બળો કહેવાય છે. વસ્તુ પર લાગતા બે બળોનું પરિણામી બળ અશૂન્ય હોય અને તે વસ્તુની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર કરી શકે તેવા બળોને અસંતુલિત બળો કહે છે. નિયમિત વેગ સાથે ગતિ કરતી વસ્તુ પર જો સંતુલિત બળો લાગતા હોય તો વસ્તુ તેની ગતિ નિયમિત વેગ સાથે ચાલુ રાખે છે, પરંતુ વસ્તુ પર લાગતા અસંતુલિત બળો વસ્તુની ગતિની અવસ્થામાં ફેરફાર લાવે છે. જમીન પર રહેલા દડાને બેટથી ફટકારતા સ્થિર દડો તેની ઉપર બળ લાગતા ગતિમાન થાય છે. બોલ પર બેટ દ્વારા લાગતું બળ અસંતુલિત બળ છે. આપણે જ્યારે ગતિમાં દડાને રોકીએ છીએ ત્યારે આપણે દડાની ગતિની વિરુદ્ધ દિશામાં અસંતુલિત બળ લગાવી તેની ગતિ પ્રતિપ્રવેગિત કરીને તેને સ્થિર અવસ્થામાં લાવીએ છીએ. આમ આપણે કહી શકીએ કે વસ્તુની ગતિને પ્રવેગિત કે પ્રતિપ્રવેગિત કરવા અસંતુલિત બળની જરૂર પડે છે. માટે જ્યાં સુધી વસ્તુ પર અસંતુલિત બળ લગાવવામાં આવે ત્યાં સુધી વસ્તુની ગતિમાં સતત ફેરફાર થાય છે. જો વસ્તુ દ્વારા અમુક ઝડપ મેળવ્યા બાદ તેના પર લાગતું બળ દૂર કરીએ તો શું થાય? ધારો કે સ્થિર અવસ્થામાં રહેલ વસ્તુ પર બળ લગાવવામાં આવે છે. આ વસ્તુ પર બળ લગાવવાના કારણે વસ્તુ પ્રવેગિત થાય છે, માટે તેના વેગમાં વધારો થાય છે. હવે જો આ વસ્તુ પરથી બળ દૂર કરવામાં આવે તો વસ્તુ તેને મેળવેલ વેગથી ગતિ ચાલુ રાખશે. જ્યારે કેટલાક બાળકો એક બોક્સને ખરબચડી સપાટી પર ખસેડવાનો પ્રયત્ન કરે ત્યારે શું થશે? જો તે ઓછા બળથી બોક્સને ખસેડવાનો પ્રયત્ન કરે તો બોક્સ ખસતું નથી, કારણ કે ઘર્ષણ બળ ધક્કાની વિરુદ્ધ દિશામાં લાગી રહ્યું છે. આ ઘર્ષણ બળ બે સંપર્ક સપાટીઓ વચ્ચે ઉદ્ભવે છે. આ કિસ્સામાં ઘર્ષણ બળ બોક્સના તળિયા અને રફ સપાટી વચ્ચે ઉદ્ભવે છે, જે બોક્સને ધકેલવા માટે લગાડેલ બળને સંતુલિત કરે છે અને તેથી બોક્સ ગતિ કરતું નથી. બાળકો બોક્સને થોડા વધુ જોરથી ખસેડે છે તો પણ બોક્સ ખસતું નથી, કારણ કે ધકેલવા માટે લગાડેલ બળને હજુ ઘર્ષણ બળ સંતુલિત કરે છે. હવે જો બાળકો હજુ વધારે જોરથી ધક્કો મારે તો લાગતું બળ ઘર્ષણ બળ કરતાં વધી જાય છે, જે અસંતુલિત બળ છે, અને તેથી બોક્સ ગતિ કરવાનું શરૂ કરે છે. જ્યારે આપણે સાયકલ ચલાવીએ છીએ ત્યારે શું થાય છે? જ્યારે આપણે પેડલ મારવાનું બંધ કરીએ ત્યારે સાયકલની ગતિ ધીમી પડે છે. આમ થવાનું કારણ ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. સાયકલને ગતિમાં ચાલુ રાખવા માટે આપણે ફરીથી પેડલ મારવું પડે છે. આ પરિસ્થિતિ પરથી કહી શકાય કે કોઈ વસ્તુને સતત ગતિશીલ રહેવા માટે કોઈ અસંતુલિત બળની જરૂરિયાત છે. જો કે આ હકીકત સદંતર ખોટી છે. કોઈ વસ્તુ જ્યારે અચળ વેગથી ગતિ કરતી હોય ત્યારે વસ્તુ પર લાગતું બળ, ધક્કારૂપી બળ અને ઘર્ષણ બળ સંતુલિત હોય છે, તથા તેની પર કોઈ ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી. જો વસ્તુ પર કોઈ અસંતુલિત બાહ્ય બળ લાગે તો તેની ઝડપમાં અથવા ગતિની દિશામાં ફેરફાર થાય છે. આમ કોઈ વસ્તુને પ્રવેગિત ગતિ કરાવવા માટે અસંતુલિત બળ જરૂરી છે, તથા તેની ઝડપ કે ગતિની દિશામાં
જ્યાં સુધી અસંતુલિત બળ લાગે ત્યાં સુધી ફેરફાર થતો રહે છે. જ્યારે આ બળ સંપૂર્ણ દૂર કરવામાં આવે ત્યારે વસ્તુ ત્યાં સુધીમાં તેણે પ્રાપ્ત કરેલ વેગથી ગતિ ચાલુ રાખે છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો કે સંતુલિત બળોનું પરિણામી બળ કેવું હોય છે? શૂન્ય હોય છે. કે જ્યારે કોઈ વસ્તુ પર સમાન મૂલ્યના બળ લાગે, બરાબર, સમાન મૂલ્યના બળ લાગે છે એટલે વિરુદ્ધ દિશામાં લાગશે અને એનું પરિણામી બળ શૂન્ય હોય છે કે વસ્તુની ગતિમાં કે સ્થિર અવસ્થામાં કોઈ ફેરફાર થતો નથી. તો આવા બળોને સંતુલિત બળો કહેવાય છે. પણ અસંતુલિત બળો કોને કહેવાય? કે જ્યારે વસ્તુ પર લાગતા બે બળોનું પરિણામી બળ અશૂન્ય હોય, એટલે શૂન્ય સિવાયનું હોય, શૂન્ય તો ના જ હોય, અને તે વસ્તુની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર કરી શકે તેવા બળોને અસંતુલિત બળો કહેવાય છે. બરાબર, વસ્તુની સ્થિર અવસ્થાની અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર કરી શકે. તો અહીંયા જુઓ કે ગાડી અહીંયા શું છે? વાહન આગળ ચાલે છે, તો એન્જિનનું બળ આ બાજુ દિશામાં કઈ દિશામાં લાગે છે? આગળ વધવું છે તો બળ કઈ દિશામાં જાય છે? એમની આ તરફ જાય છે. જ્યારે ઘર્ષણ બળ ક્યાં લાગશે? ઘર્ષણ બળ એટલે કે અહીંયા વાહન આગળ વધે છે તો ઘર્ષણ બળ ક્યાં લાગશે? જે ગાડીના પૈડા છે, ટાયર છે અને જમીન એટલે કે રસ્તાની જે રસ્તોની સપાટી છે એના ઉપર શું લાગે છે? બે વસ્તુની સપાટી પર ઘર્ષણ બળ લાગે તો ઘર્ષણ બળ કઈ તરફ લાગશે? આ બાજુ લાગશે. તો અહીંયા શું થશે કે એન્જિનનું બળ ઘર્ષણ બળ કરતાં વધારે છે, બરાબર ને? Fb > Fa. એન્જિનનું જે બળ લાગે છે એ વધુ છે ઘર્ષણ બળ કરતાં, એટલે શું થાય છે? ગાડી આગળ વધે છે. જો બંને સંતુલિત હોય એટલે કે ઘર્ષણ બળ અને એન્જિનનું બળ બંને સંતુલિત હોય તો ગાડી તો સ્થિર જ રહે, બરાબર ને? પણ અહીંયા શું થાય છે કે એન્જિનનું બળ વધારે છે ઘર્ષણ બળ કરતાં, એટલે વાહન આગળની દિશામાં ગતિ કરે છે. તો જ્યારે જે વસ્તુ પર વસ્તુ પર લાગતા બે બળોનું પરિણામી બળ અશૂન્ય હોય ત્યારે અને તે વસ્તુની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર કરી શકે તેવા બળોને અસંતુલિત બળો કહેવાય છે. તો અહીંયા શું થયું કે ગાડી ગતિમાન છે, એને આપણે તમે વધારે એક્સેલેરેટર આપીશું તો શું થશે? એની ગતિમાન અવસ્થામાં ફેરફાર કરી શકાય છે. તો અહીંયા કયું બળ લાગે છે? અસંતુલિત બળો લાગે છે. બે બળો લાગે છે ને, એક તો એન્જિનનું બળ અને ઘર્ષણ બળ, બરાબર? તો એન્જિનનું બળ વધારે છે. પછી દોડા ખેંચવાળું મેં તમને કીધું, તો દોડા ખેંચમાં જો એક ટીમ A છે એ વધારે બળ લગાડશે, બરાબર, તો શું થશે? દોડું આ બાજુ ગતિ કરી દેશે તો અસંતુલિત બળ લાગ્યું. અહીંયા પહેલા દોડું સ્થિર હતું અને શું થયું? ટીમ A ધારો કે વધારે બળથી ખેંચ્યું તો દોડું કઈ દિશામાં ગતિ કરશે? આ બાજુ. ટીમ B જો વધારે બળ લાગશે તો દોડું કઈ તરફ જશે? આ બાજુ જશે. એટલે કે અસંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય સિવાયનું હોય છે. તો તમને ખ્યાલ મેળવી લીધો. અને અસંતુલિત બળોની અસર હેઠળ વસ્તુની ગતિમાન અવસ્થા અથવા સ્થિર અવસ્થામાં ફેરફાર આપણે કરી શકીએ છીએ. એટલા માટે અહીંયા તમે શું કહી શકો કે આપણે જે વસ્તુની ગતિ ચાલુ રાખવા માટે અસંતુલિત બળોની આવશ્યકતા પડે. તમારે ગાડીની ગતિ ચાલુ રાખવી પડે, ગતિ ચાલુ રાખવી હોય તો શું કરવું પડે? અસંતુલિત બળોની આવશ્યકતા પડે. અસંતુલિત બે બળો કયા છે? એક એન્જિનનું બળ અને ઘર્ષણ બળ, બરાબર ને? અને તમે જો એન્જિન એટલે કે ગાડી ચાલુ રાખશો ને, એક્સેલેરેટર આગળ કરશો, ચાલુ રહેશે ત્યાં સુધી શું થશે? ગાડી ગતિમાં રહે છે. એટલે કોઈ પણ વસ્તુની ગતિ ચાલુ રાખવા માટે અસંતુલિત બળોની આવશ્યકતા પડે છે. અથવા એક સ્થિર વસ્તુની કોઈ વસ્તુની સ્થિર અવસ્થા બદલવા માટે, ગતિમાં લાવવા માટે પણ શેની આવશ્યકતા પડે છે? અસંતુલિત બળોની આવશ્યકતા પડે છે. તમારી સાયકલ પહેલા સ્થિર અવસ્થામાં છે, બરાબર, પછી તમે એના ઉપર બેસો છો અને શું તમે પેડલ મારો છો, એટલે કે સ્નાયુ બળ તમે આપો છો. તો અહીંયા સ્નાયુ બળ એ જે સાયકલના પૈડા અને રસ્તાનું જે બળ બંનેની સપાટી પર ઘર્ષણ બળ લાગે છે એના કરતાં વધુ હશે તો તમારી સાયકલ ગતિ કરે છે. બીજું કોઈ ઉદાહરણ હોઈ શકે કે તમારે કોઈ આપણે હમણાં અહીંયા જોઈ ગયા કે બાળકો હતા કે એ બોક્સને, લાકડાના બોક્સને ખસેડતા હતા, પણ લાકડાનું બોક્સ ત્યાં સુધી ખસશે નહીં કે જ્યાં સુધી શું થશે? ઘર્ષણ બળ કરતાં એમનું બળ વધારે હશે. ઉદાહરણ તરીકે આપણે માની લઈએ કે આ લાકડાનું ટેબલ છે અને હું અહીંયા ધક્કો મારું છું, બરાબર, પણ અહીંયા ધક્કો પહેલાં ઓછું બળ લગાડું છું
અહીંયા શું થશે કે ઘર્ષણ બળ અને આપણે મારા હાથ દ્વારા જે લાગતું બળ છે એ બંને સંતુલિત હશે ત્યાં સુધી શું થશે, લાકડાનું બ્લોક અથવા લાકડાનું જે બોક્સ છે આગળ ખસશે નહીં. પરંતુ જ્યારે વધારે બળથી ધક્કો મારીશું તે લાકડાનું બ્લોક આગળ ખસશે. તો અહીંયા બીજી કન્ડિશનમાં શું થયું કે ઘર્ષણ બળ કરતાં તમે તમારું જે ઉર્જા વધારે આપી, બળ વધારે લગાડ્યું, ધક્કો વધારે માર્યો ત્યારે લાકડાનું બ્લોક આગળ ખસ્યું. એટલે કે વસ્તુની દિશા બદલવા માટે પણ અસંતુલિત બળોની આવશ્યકતા હોય છે. સાયકલ, કોઈ વ્યક્તિ સાયકલને પેડલ મારે છે, ગતિમાન અવસ્થામાં છે, બરાબર, અને પાછળથી કોઈ વ્યક્તિ એને ધક્કો મારશે સાયકલને, તો શું થશે, એની ગતિમાં ફેરફાર થશે, વધારો થશે અને ગતિની દિશા પણ બદલી શકાય છે, બરાબર. અચાનક જો તમે પાછળ ધક્કો મારો તો તમારું બેલેન્સ હટી જાય ને, ગતિની દિશા બદલી જાય. એટલે કે અહીંયા આપણે કયા મુદ્દા ટાળી શકાય તો સંતુલિત બળો કોને કહેવાય છે, અસંતુલિત બળો કોને કહેવાય. બીજું, કોઈ પણ વસ્તુની સ્થિર અવસ્થા અને ગતિમાન અવસ્થામાં ફેરફાર કરવા માટે અસંતુલિત બળોની આવશ્યકતા હોય છે. ત્યારે તમે એને ગતિમાં શું કરો, ગતિમાં રાખી શકો. હવે તમે સ્થિર દળો હોય એને બેટ વડે ફટકારો છો તો અમુક અંતર સુધી ગતિ કરશે અને પછી સ્થિર થઈ જશે, બરાબર. બળ લાગવાનું બંધ થઈ ગયું. જ્યાં સુધી એને બળ આપણે બળ વડે બેટ વડે છે એને બળ આપ્યું તો એમાં પ્રવેગ ઉત્પન્ન થયો એટલે એને શું થશે, દળો ગતિ કરે છે. પણ જ્યાં સુધી એમાં ઊર્જા રહેશે ત્યાં સુધી બળની જે ઊર્જા રહેશે ત્યાં સુધી ગતિ કરશે. પછી શું થશે, દળો સ્થિર અવસ્થામાં, કે દળો કે સતત ગતિમાં રહે છે ના, પણ જ્યાં સુધી શું થશે કે આપણે એને અસંતુલિત બળ આપ્યા કરશું ત્યાં સુધી દળો ગતિમાં રહે છે. તો સંતુલિત બળો કોને કહેવાય, અસંતુલિત બળો કોને કહેવાય, તમને ખ્યાલ આવે. આપણે વિવિધ ઉદાહરણ દ્વારા એની માહિતી મેળવી લીધી છે. તો આ સેશનમાં આટલું રાખીએ, પછી આપણે ન્યૂટનના જે ગતિના પ્રથમ નિયમ છે એના વિશે પ્રાથમિક આપણે ખ્યાલ મેળવીશું. ઓકે, તો આજના સેશન માટે આટલું. તમારે હોમવર્કમાં શું કરવાનું છે, સંતુલિત બળો અને અસંતુલિત બળો કોને કહેવાય એક પ્રવૃત્તિ દ્વારા સમજાવો, બરાબર. તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો છો, બ્લોકવાળું પણ ઉદાહરણ લઈ શકાય અથવા દોરડા ખેંચનું પણ ઉદાહરણ લઈ શકાય, બરાબર. તો અસંતુલિત બળો અને સંતુલિત બળો કોને કહેવાય એક પ્રવૃત્તિ દ્વારા સમજાવો. આ તમારે હોમવર્કમાં ક્વેશ્ચન કરવાનું, હોમવર્કમાં ક્વેશ્ચન લખવાનું છે. ફરી આપણે નેક્સ્ટ સેશનમાં મળીએ. બાય, થેન્ક યુ.